ગુડ મોર્નિંગ, જય જોહાર, જય આદિવાસી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તો અમે બહુ ખુશ છે। મારા દેવિકનું 10માનું રિઝલ્ટ આવ્યું છે। 82.16% આવ્યા છે, એટલે બહુ ખુશ છે। અમે તો 75 થી 80% આવશે એવું વિચાર્યું હતું, પણ સારા ટકા આવ્યા છે મારા છોકરાના, એટલે અમે બહુ જ ખુશ છે। આજે તો બહુ વહેલો ઉઠી ગયો હતો, કેવું રિઝલ્ટ આવે એમ કરીને ચિંતા કર્યા કરતો હતો, પણ સારું જ આવ્યું। એટલે અત્યારે હું ચીકુ ખાઉં છું। ક્યારનો મારા પપ્પાએ ઉપરથી પાકેલો તો એવડો છે, જો અહીંયા છે। આ હવે પૂરા જ થયા છે, પાછા લાગશે હમણાં, ઓછા થઈ ગયા, એક બે જ છે ઉપર છે। આજે તો લાઈટ જ નથી, આખો દિવસ બહાર જ બેસી રહેવું પડશે। ક્યારે આવશે ખબર નહીં લાઈટ। હવે મારી ફ્રેન્ડ લોકો કશે ખેતરે જમવાનું બનાવીને ખાવા જશે એમ કહેતા હતા। એ લોકો જાય તો એ લોકો જોડે જઈશું। તારી મેડમ નહીં આવી હજુ લેવા? ક્યાં છે? હે એવું અહીંયા છે? મંજુલા મેડમ આવે એટલે ગોલું જવાનું બાલ મંદિરે। કે આ બાજુ સ્ટ્રીટ લાઇટ નું કામ ચાલે છે। થાંભલો બહુ વજન છે, ઉચકે હે એ લોકો પણ પડી જાય છે। અત્યારે સ્ટ્રીટ લાઇટ મૂકી દીધી છે, રાતેથી અજવાળું ને અજવાળું થઈ જશે। બાજુ પપૈયા પાકી ગયા છે મારા ભાઈ લોકોને ત્યાં। નાનો આમ તો પપૈયાનું ઝાડ છે, તો બીજો મસ્ત છે ને, પછી તોડીને ખાશું। કાચું કાચું ઝારું લાગે, પાક્કા નહીં હારા લાગે એટલે। અત્યારે અમે બધા બેઠા છે, મારે કપડાં બી એટલા ગળી વાળવાના છે, પણ લાઈટ નથી એટલે પછી અંદર કોણ બેહી રહે ઘરમાં, એટલે બહાર બેઠા છે। મારી બેન આવી છે, જો આ બાજુ। કેવું છે? મજામાં? બેહીએ થોડીક વાર, પછી રસોઈ થાય છે ત્યાં સુધી। આજે તમે બહાર જ જમવા બેસી ગયા છે, ખાટલામાં જ। આ કેરીનું સૂંદું, ભીંડા, ભાત, દાળ ને રોટલો, જુવાર ચોખાનો રોટલો છે આજે। આ બાજુ મારી બેન જમવા બેઠી છે, લાઈટ નથી એટલે બહાર જ બેહીને જમીએ છે। આ બાજુ મેં જમવા બેઠી છું। આ બાજુ બ્લોક મૂકવાના છે રસ્તાની બંને સાઈડ, એટલે અહીંયા ઉતારવા આવ્યા છે। અમારી સાઈડ તો આવ્યું નહીં, પેલી બાજુ આવ્યું છે, તો બી અહીંયા ઉતારે છે એ લોકો। આ બાજુ અમારે યુગ છે ને, દુકાનમાં ગયો તો બા પર પૈસા માંગીને। હું લાવ્યો બતાવ, મને બી આપજે, મેં નાની હતી ત્યારે બહુ ખાતી હતી। હા કે હે દેવિકભાઈ પાસ થયો, શું કેવા માંગે છે તું? એવું કીધું? એવું પછી તને ગઈ મૂકે હે? પછી હવે શું લેવાનું એને પૂછ્યું? હા, શું કેતો તો? સાયન્સ લેવાનો, એવું? બાને જ આખો દિવસ હેરાન કરે અમારે યુગ તો, પૈસા જ માંગ્યા કરે। કે આ ગોલું અને યુગ હેરાન કરે। ગરમી લાગે છે, મારી મમ્મી જો ચીકુની નીચે જ બેહી ગયેલી છે। એ ગોલું તારી મરઘી તા ઝાડ પર હતી હમણાં જ, ચીકુના ઝાડ પર। હારું જાવ હવે દુકાનમાં। આ બાજુ કોણ આવે છે જોવા જવા દો। એ આવી ગયા હે? કેવું છે? તાપ લાગ્યો કે નહીં? એવું પછી હવે આરામ કે પછી વાંચવાનું જ? એવું પાર્ટી આપજો તમે, દેવિક પાસ થયો હોય તો કઈ નહીં, તમારે આપવાની છે, અમારે થોડી। સારું આપું, પણ છે ને એના પપ્પા આવે પછી। હા કે તમારા ઘર બાજુ જ ગયો છે દેવિક, એને કેમની પાર્ટી આપો। હા કે પછી મળીએ, આવજો। ખાઈને જવું હોય તો બેહો। કેમ? અત્યારે અમે તળાવે આવ્યા છે, જો અહીંયા કેટલું સરસ એકદમ લીલું લીલું ઝાડ છે। આ બાજુ નીલગીરી છે બધી એક સરખી સરખી, જો નીલગીરીના ઝાડ છે। એટલો ઠંડો ઠંડો પવન આવે છે ને, ઘરે ગરમી લાગતી હતી, લાઈટ નથી એટલે અમે અહીંયા આવ્યા છે તળાવે। જો અહીંયા સરસ તળાવમાં બી પાણી છે। ટાઈમ પાસ, હવે થોડીક વાર બેસીએ પછી ઘરે જઈએ।
આટલી સરસ પ્રકૃતિ છે તો એ બધા પાર્ટીને એવું કરવા આવે ને તો કચરો ગમે ત્યાં નાખે. જો હા, ભલે પાર્ટી કરતા હોય તો કંઈ નહીં, પણ આવો કચરો હોય એને તો સાઈડ પર એક કરીને હળગાવી દો, કાં તો જોડે લેતા જાઓ. પણ આવું બગાડ શું કરવા કરો છો આપણી પ્રકૃતિને? આ બાજુ બરવાળની ગાયો આવી છે જો પાણી પીવા, બહુ બધી. આટલો તાપ પડે, તાપમાંથી આવીને પાણી પીવાની મજા આવી ગઈ એમને. અહીંયા કેટલું સરસ લોકેશન છે જો. આ બાજુ ગાય ને ભેંસ ને બકરી ને એવું બધું ચરે છે. ત્યાં ગુલમોહરનું ઝાડ છે, ત્યાં કેટલા સરસ ફૂલ આવ્યા છે. આ બાજુ ગાય ને ભેંસ ને તળાવમાં તરે છે જો, ઠંડા ઠંડા પાણીમાં. કેટલું સરસ. અમને જ્યારે ટાઈમ મળે ને ત્યારે અમે અહીંયા તળાવે જ આવી જઈએ. જો અત્યારે આ ખાખરો કેટલો સરસ ફૂટ્યો છે, એકદમ લીલો લીલો, બહુ જ મસ્ત. અમારે ત્યાં ગામડે પહેલાં બધા બહુ બાજ બનાવતા, હમણાં તો કોઈ બાજ બનાવતા જ નથી જેવા વાડીમાં. પણ પહેલાં મેરેજ પ્રસંગ કે કોઈ બી પ્રસંગ હોય ને એમાં આ બાજ બનાવતા, ખાખરાના પાનની, એમાં જ ખાવાનું આપતા. પણ હવે તો બધા પ્લાસ્ટિકની બહુ વાપરે, પણ પ્લાસ્ટિક કરતાં જ આપણને પ્રકૃતિ આપે છે એમાંથી બનેલી વસ્તુમાં જ ખાવાનું સારું. પણ હવે કોઈ ઉપયોગ જ નથી કરવા માંગતા. અમે અહીંયા તળાવે જ રહેતા નાના હતા તો તળાવમાં આખો દિવસ નાહવાનું, પછી સાંજ પડે એટલે આ ડુંગર દેખાય એના પર પથ્થર ને એવા ગોઠવીને પછી ઘર બનાવતા અને પછી રમતા. પછી આ વળના ઝાડ ને એવા છે એમાં આંબળા પીપળી રમતા, બહુ મજા કરતા. અત્યારે બધા છોકરાઓને મોબાઈલ સિવાય કંઈ ગમતું જ નથી. અમે બહુ જીવનમાં મજા કરી છે. અમે ગામડે વેકેશન કરવા આવીએ ને તો અમે ખેતરો જ વધારે રહીએ, ઘરે કરતાં ખેતરે કે આવી રીતે તળાવ કિનારે બહુ મજા આવે. ચાલ ગુડી, ચાલ જે, ચાલ 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 ચાલ. કોંડી હવા હસવું બી આવે ને રડવું બી આવે. ચાલ 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 જે, હાલે ચાલ. આ બાજુ અમે રમીએ છે, પણ અમારી ગુડ્ડી બેનને ગરમી લાગે છે. અહીંયા મસ્ત પવન આવે છે, હું ઠંડો ઠંડો. ક્યાં એ હોય દેખાડે. અત્યારે હું મારી ફ્રેન્ડના ઘરે ગઈ હતી જમવા, જમીને આવી ગઈ છું. અમારે ત્યાં બધા ચા પીવાની તૈયારી કરે છે. આજે લાઈટ નહીં તો બી તમે કેમ કેમ ગરમીમાં ચા પીવો, એના કરતાં શરબત બનાવીને પીવું. આ બાજુ મકાઈ છોલવા બેસી ગયા છે, વરસાદ આવશે એમ કરીને ધાબા પરથી લઈ આવ્યા. દેવિક બી કામ કરે છે આજે. હે મારા કાકા અને મારા પપ્પા ને આ બાજુ બી છે, પણ એ લોકો વિડીયોમાં નથી આવતા. અચાનક જ વાતાવરણ બદલાઈ ગયું, ઠંડો ઠંડો પવન આવે છે, વરસાદ આવે એવું. દેવમોગરા બાજુ તો વરસાદ પડે છે, અમે વિડીયોમાં જોયું. અહીંયા બી આવે એવું જ થઈ જાય છે, પાછો તાપ આવે ને એવું થાય. કેટલી બધી મકાઈ છોઈ લીજો રોટલા ખાવા માટે. આ બાજુ બી છે, પછી પેલી બાજુ બી છે. અહીંયા ટોપલામાં બી અમે દાણા કાઢ્યા છે સૂકા. અત્યારે મારી મમ્મી જોડે અમે કપડાં ગળી વાળીએ છીએ. ડગલો જો કેટલો છે, આખો ખાટલો ભરેલો છે. પણ આજે લાઈટ ની હતી એટલે પછી અંધારામાં કોણ ગળી કરે એમ કરીને હમણાં કરવા બેઠા છે. આ બાજુ બી છે જો. અત્યારે દેવિકના પપ્પાનો વિડીયો કોલ આવ્યો છે. કે હા, આખો દિવસ વાત નહીં કરી. આજે તો રિઝલ્ટ આવ્યું દેવિકના 82% આવ્યા. દેવિક એટલો ખુશ થઈ ગયો છે ને, આખો દિવસ ઘરે હતો જ નહીં, તમે વિડીયો જ નહીં બનાવ્યો એનો. કે હા, અત્યારે પપ્પા જોડે વાત કરે છે જો. કોંગ્રેચ્યુલેશન દેવિક. થેન્ક યુ પપ્પા. તારું ફોર્મ ભરી આવ્યો છે ને સાયન્સમાં? હા.
અમારે દેવિક સાયન્સ લેવાનો છે. લેવું છે ને? હા અત્યારથી મહેનત ચાલુ કરી દે હવે. હા હા કે હવે ચાલુ જ કરી દેવું પડશે મહેનત. અમે ટ્યુશન બી નહીં કરાયું, ખાલી વિદ્યાકુલમાં ઓગસ્ટ પછી કે ક્લાસ ચાલુ કર્યો હતો. શું કરે, જમી લીધું? હા યુગ ક્યાં છે યુગ? યુગ એ ટીવી મૈત્રી જોતો લોકોને ત્યાં ગયા. દિવસે વિડીયો કોલ કરવાનો હતો હા પણ તું ઘરે હાજર જ નહીં રહેતો. તમે કેમ સાંજે કરીશ એમ કરે. એવું. હા એનું ફોર્મ ભરવા ગયેલા ને. હા ભરી આવ્યો. એવું એટલે પછી શનિવારે છે ને list મુકાઈ દેવિક જશે. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ દેવિકને મેં તો કહી દીધેલું પણ પેલી લાઇટ બી નહીં હતી એટલે એ ઘરે હતો જ નહીં, એટલે અમે વિડીયો નહીં બનાવેલો, એટલે હમણાં બનાવું છું. 70-80 ની વચ્ચે આવશે એમ કેતો હતો. હા એ તો 70 જ કહેતો હતો કે હા હવે છે ને શનિવારે લિસ્ટ મુકાઈ જશે ને સ્કૂલમાં. શનિવારે જોઈ લેશું. આમ તો મળી જશે ત્યાં જ. આજે જેમાં જવું છે ને? આજે જ એમ જ. ત્યાં જ સારું ભણવાનું, એટલે આરજે જેમાં જ મૂકવાનો છે. તારા બધા ફ્રેન્ડ બી ત્યાં જ આવશે. હા હા તારા ફ્રેન્ડ લોકોને પાર્ટી આપી કે નહીં? પાર્ટી પપ્પા આવે ત્યારે. એવું મારી રાહ જોતા. આજે દેવિકને મેં ખાલી એકલાને જ પાર્ટી આપી દીધી કે મને તો રાતે ઊંઘ જ નહીં આવતી હતી દેવિક. દેવિક બી બહુ વહેલો ઉઠેલો. રોજ કેટલા વાગે ઉઠે? કેમ 11-12 વાગે ઉઠે, અને આજે તેટલો વહેલો ઉઠી ગયેલો ને તો ઊંઘ જ નહીં આવતી. મને બી ટેન્શન થઈ ગયેલું, હું રિઝલ્ટ આવે. પણ સારું આવ્યું. જાગતો જ હતો. મેં મારી રીતે 80 આવે એમ વિચારેલું, પણ 2% વધારે આવ્યા. એટલે સારી ખુશી થઈ કે દેવિક હવે સાયન્સમાં બહુ મહેનત કરજે. અમારે દેવિકને તો ભણાવવું છે, સાયન્સ લેવડાવીને. આ બાજુ યુગકુમાર આવી ગયો કાવ્યા જોડે. આજે તમે સ્ટ્રીટ લાઇટ મૂકી છે ને એટલે અમે અહીંયા જ અમે બેહીને રમવાના. આ બાજુ આવી ગયો જો યુગ. એ પપ્પા બોલાવે પેલા. આજે ચાંદ જેવો ઉઈગો હે. જા ઊંઘી જા, 10 વાગ્યા. હે 10 વાગ્યા, ઊંઘી જા. કેમ રાતે બી સાયકલ હે? જા ચલાવ્યા કર. અમારે યુગ સાયકલ ચલાવે છે ને હું ચાલ્યા કરું એની પાછળ કે. હે મને બી આપજે સાયકલ. ધીરે ચલાવ. આ બાજુ મારા જીજાજી જમીન પછી આવ્યા છે. આ બાજુ કાવ્યા એ અમારા ઘરે જ જમી લીધું. કાવ્યા બેઠી છે. અમારે કાવ્યા બેન કોઈ દિવસ વિડીયોમાં આવવાથી એ શરમાતી નથી, પણ થોડુંક બોલતી નથી, ખાલી હસી બતાવે છે. બધા કહે છે કાવ્યા કેમ વધારે બોલતી નથી, હસ્યા જ કરે એમ કે. આ બાજુ દક્ષિલ બેઠો છે, આ બાજુ મારી બેન બેઠી છે ને આ બાજુ બેઠા હે. આ બાજુ જો મેં તમારું વિડીયો મૂકીશ જ, તમે ગમે તેટલું હંતા પણ તમને. આ બાજુ મૈત્રી બહુ હસતી છે એ લોકોને. એમાં હું શરમાવાનું, અમે નહીં શરમાતા, તમને બહુ શરમ આવે કે કાવ્યા. ટાઈમ પાસ કે બેહી રહ્યા છે આ લોકો. ખબર નહીં હું હસતા હે આટલું બધું. હે હવે મૂકવા નહીં આવવું પડે, લાઈટ છે એટલે. તો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ. ફરી કાલે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.